ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ચીફ જજની બેન્ચ દ્વારા સુઓ મોટો અરજી લેવામાં આવી હતી, જેની સુનાવણી યોજાઈ હતી, જેમાં કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી કે જો તમે કોમનવેલ્થ કે ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન કરવાનું વિચારી રહ્યા છો તો તે મુજબ શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન પાવરનું એસેસમેન્ટ કરવું જરૂરી છે। કોર્ટે ભારપૂર્વક કહ્યું કે હાલની અને આગામી 5 વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ટ્રાફિક પોલીસ ટેકનોલોજી અને રોડ નેટવર્ક માટે સ્પષ્ટ યોજના તૈયાર થવી જોઈએ। જો કે કોર્ટે કહ્યું કે શહેરના મોટા રસ્તાઓ પર હાલ હોમગાર્ડની મદદ લેવી પડે છે, જે મેન પાવરનો અભાવ દર્શાવે છે। ગૃહ વિભાગ નવું મેન પાવર એસેસમેન્ટ કરે, જ્યારે આગામી સુનાવણી 12 ડિસેમ્બર યોજાશે, જેમાં પ્રોગ્રેસ રિપોર્ટ સરકારે કોર્ટ સમક્ષ રજૂ કરવો પડશે અને જે પ્રમાણે હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને હાઈકોર્ટ દ્વારા સરકારને પણ ટકોર કરવામાં આવી છે, જ્યારે કોર્ટનો સરકાર પાસે પૂરતો ટ્રાફિક સ્ટાફ ન હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આપણી સાથે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ MM શેખ જોડાઈ ગયા છે। જે પ્રમાણે હવે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે, તો આપને શું લાગે છે કે જે રાજ્યનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે આગામી સમય માટે ઓલિમ્પિકની જે યજમાની કરવા રાજ્ય જઈ રહ્યું છે તો તેના માટે તૈયાર છે? મને લાગે છે કે અમદાવાદ શહેરમાં ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે છેલ્લા 4-5 વર્ષથી, એ ખૂબ જ સરસ રીતે થઈ રહ્યું છે। અને મારી દ્રષ્ટિએ સૌથી અગત્યની વાત એ છે કે અમદાવાદના સદનસીબે અમદાવાદને જે રિવરફ્રન્ટનો લાભ મળ્યો છે, અને આ રિવરફ્રન્ટ એટલો લાંબો પહોળો છે અને એટલું સુંદર છે, અને રિવરફ્રન્ટની બંને બાજુ એટલી બધી ખુલ્લી જમીનો આવેલી છે કે કોઈ પણ પ્રકારના સ્પોર્ટ્સ માટે, ઇન્ડોર કે આઉટડોર સ્પોર્ટ્સ માટે અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જમીનને લઈને ખૂબ જ સરસ છે। અને અમદાવાદ શહેર હવે આ બધા ઇવેન્ટ માટે ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ રહ્યું છે। એટલે જો કોઈ પણ જેને પણ આ આઈડિયા કોમનવેલ્થ અથવા તો ઓલિમ્પિક્સની ગેમ્સ માટે અમદાવાદ તો ગુજરાત સિલેક્ટ કરવામાં આવશે, તો મને લાગે છે કે અમદાવાદ ખૂબ જ સરસ રિસ્પોન્સ આપશે, અને અમદાવાદમાં ઘણી બધી વસ્તુઓ ઇન્ટરનેશનલ લેવલની ડેવલપ પણ થઈ રહી છે। એટલે અમદાવાદ એક આદર્શ રમતગમત માટેનું સ્થળ થઈ રહેશે એવું મને લાગે છે। જી સાહેબ, જે પ્રમાણે હવે રાજ્યનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તો આપે જેમ કહ્યું કે રાજ્યનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જ ખૂબ જ વિકાસ કરી રહ્યું છે, તો પછી હાઈકોર્ટને ટકોર કરવાની જરૂર કેમ પડે? હાઈકોર્ટે એટલા માટે ટકોર કરી છે કે હાઈકોર્ટને એવું લાગ્યું છે કે અમદાવાદમાં થોડા ટ્રાફિકના પ્રોબ્લેમ છે અને મેન પાવરના પ્રોબ્લેમ છે। એ વાત પણ ખરી છે। હવે ટ્રાફિકના પ્રોબ્લેમ છે એ ટ્રાફિક પોલીસ દ્વારા અને ટ્રાફિક મેનેજમેન્ટ દ્વારા સરસ રીતે હલ કરી શકાય એમ છે। એટલે એ કંઈ અત્યારે મોટો પ્રશ્ન નથી, પણ અત્યારથી ટ્રાફિક માટે અમદાવાદની જનતાને, અમદાવાદના જનતાને જે લોકો વાહનો ચલાવે છે, 4 વ્હીલર છે, 2 વ્હીલર છે, એમને અત્યારથી એ પ્રમાણે તૈયાર કરવાની ફરજ ટ્રાફિક પોલીસની થઈ રહેશે, અને પોલીસે એ કાર્ય કરવું જોઈએ। અને મને લાગે છે કે હવે જે ટ્રાફિકના રૂલ્સ રેગ્યુલેશન થવા માંડ્યા છે, ટ્રાફિકના રૂલ્સના ભંગ બદલના જે ઇમ્પ્લિમેન્ટેશન, એના કોન્સિક્વન્સીસ જે ચલાવનારાઓને થઈ રહ્યા છે, એ ધીમે ધીમે જ્યાં સુધી આ ઇવેન્ટ આવશે ત્યાં લગી મને લાગે છે કે અમદાવાદમાં ખૂબ જ ફેરફાર થશે। એટલે હાઈકોર્ટનું જે કન્સર્ન છે ટ્રાફિક માટેનું એ ખૂબ જ યોગ્ય છે, સહી છે, કારણ કે એક અમદાવાદ શહેરમાં આ સૌથી મોટું એનું નેગેટિવ પોઈન્ટ હતું અને છે, પણ એમાં પણ ખૂબ જ સરસ રીતે ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે અને થશે। એટલે હાઈકોર્ટે જે ટકોર કરી છે, અને આ ટ્રાફિક માટે જે કોઈ કન્સલ્ટેશન કમિટીને બોલાવવામાં આવે અને એની સલાહ સૂચનો અનુસાર એનું પાલન કરવામાં આવશે, તો ખૂબ જ સરસ રીતે આ પ્રશ્ન પણ હલ થઈ જશે। એટલે હાઈકોર્ટના કન્સર્ન બરોબર છે, યોગ્ય છે, અને ટ્રાફિકના વડા હવે એને એક કમિટીના વડા તરીકે એને કઈ રીતે સોલ્વ કરે છે એ જોવાનું રહ્યું છે, પણ મને લાગે છે કે એ બી બહુ મોટો પ્રશ્ન નથી। જી બિલકુલ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે સમગ્ર મામલે આજે મુદ્દો હતો, તેને લઈને 12 ડિસેમ્બરે વધુ સુનાવણી પણ હાથ ધરવામાં આવશે, અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને અકસ્માતને લઈને આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી।